દેશની અંતર્ગત વેદ, પુરાણ, મહાભારત, રામાયણ જેવા ધર્મશાસ્ત્રોની પૂજા થાય છે. જે દેશની અંતર્ગત લગભગ અગણિત ભગવાનની પૂજા થાય છે. જે દેશની અંતર્ગત ન્યાય એ જ ભગવાન છે ને ભગવાનમાં ન્યાય છુપાયેલો છે. જે દેશની અંતર્ગત દરેક લોકોનો એક વિશ્વાસ છે ન્યાય અને દરેક લોકોનો વિશ્વાસ છે શાંતિમાં. આજે એ દેશ ભારતના સત્તાધીશો દ્વારા ભારતને ઝુકાવવાનું એક પગલું, એ પગલાની ઘટસ્ફોટ સાથે વાત કરવી છે. નમસ્કાર દોસ્તો, હું છું આપનો યશ સોજિત્રા. આજે વાત કરવી છે કે જે દેશની અંતર્ગત વેદ, પુરાણ, મહાભારત, રામાયણ જેવા ધર્મશાસ્ત્રોની પૂજા થાય છે. જે દેશની અંતર્ગત લગભગ અગણિત ભગવાનની પૂજા થાય છે. જે દેશની અંતર્ગત ન્યાય એ જ ભગવાન છે ને ભગવાનમાં ન્યાય છુપાયેલો છે. જે દેશની અંતર્ગત દરેક લોકોનો એક વિશ્વાસ છે ન્યાય અને દરેક લોકોનો વિશ્વાસ છે શાંતિમાં. આજે એ દેશ ભારતના સત્તાધીશો દ્વારા ભારતને ઝુકાવવાનું એક પગલું, એ પગલાની ઘટસ્ફોટ સાથે વાત કરવી છે. આ વાત છે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના એ યુદ્ધની કે જે યુદ્ધમાં ભારતે ન ભાગ લીધો છે કે ન લેવો જોઈએ, પરંતુ ભારતના મહેમાનોનો કોઈ હુમલો કરે તો તેના ઉપર ટીકા ટિપ્પણી અને એને કડક સંદેશ તો આપવો જોઈએ કે નહીં. હું વાત કરું છું 15 ફેબ્રુઆરી 2026 થી 25 ફેબ્રુઆરી 2026ના એ સમયમાં મલ્ટીલેટરલ નેવલ એક્સરસાઇઝ એટલે કે મિલન 2026ની ઇન્ડિયન નેવી દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે એક એવી જોઈન્ટ એક્સરસાઇઝ હતી. એમાં લગભગ 80થી જેવા અન્ય દેશોએ સાથ મળીને એક નેવીની એક્સરસાઇઝ કરી કે આગામી સમયમાં યુદ્ધમાં જે નેવીમાં અલગ અલગ પ્રકારના એક્સરસાઇઝ થાય, દરેક દેશમાં થતા હોય છે અલગ અલગ સમયાંતરે. તો તે એક્સરસાઇઝની મિલન 2026 એક્સરસાઇઝમાં ઈરાનની નેવલ શિપ વોરશિપે પણ ભાગ લીધો હતો. તેમાં લગભગ 150 જેવા તેના ઈરાનિયન સૈનિકો હતા. ત્યારબાદ જે 25 તારીખની એ ઇવેન્ટ મિલન એક્સરસાઇઝ ખતમ કરીને ઈરાનનું એ વોરશિપ ભારતથી વિશાખાપટ્ટનમથી નીકળ્યું, શ્રીલંકા થઈને હિન્દ મહાસાગર થઈને ઈરાન તરફ જતું હતું. શ્રીલંકા ક્રોસ કરતાની સાથે તેની આસપાસમાં રહેલું કદાચ ક્યાંક અમેરિકાની જાસૂસીથી ખબર પડી ગઈ હોય કે કોને ખબર, અમેરિકાએ પાણીની અંતર્ગત છુપો હુમલો કર્યો એના એક પંડુબી એટલે કે સબમરીન દ્વારા, અને એ ઈરાનના વોરશિપને કમ્પ્લીટલી ડેમેજ આવ્યું. એની અંતર્ગત 100 જેવા સૈનિકો હતા, એમાંથી 80 કમ્પ્લીટલી ડેથ થયા, બાકીના સારવાર અર્થે છે. કાંઈ વાંધો નહીં, આ તો સમાચારની વાત થઈ. પરંતુ આ બાબતે ભારત શું ચૂક્યું છે ખાસ કરીને સાંભળજો. હું દેશને ચૂકવાની વાત નથી કરતો, પરંતુ ભારત દેશના 140 કરોડથી વધુ લોકોએ જે વિશ્વાસ આપેની સરકાર છે, આપણને એમ છે કે આપણા માટે નિર્ણયો સરકારના અમુક કેબિનેટ કમિટીના CCSના જે અમુક ઉચ્ચા હોદ્દાવાળા, જેમાં પ્રધાનમંત્રી હોય, રક્ષામંત્રી હોય, ગૃહમંત્રી હોય, વિદેશ મંત્રી હોય, વિદેશ સચિવ હોય, સાથે સાથે ટોપ લેવલના એવા અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આપણને એમ છે કે એ લોકો ડિસિઝન લે એ ઠીક હશે. પરંતુ આ હુમલામાં જે શ્રીલંકાની આસપાસમાં હિન્દ મહાસાગરમાં જે ઈરાનનું વોરશિપ કમ્પ્લીટલી ડેમેજ થયું અમેરિકા દ્વારા, તે હુમલા બાબતે ભારતે એનું સ્ટેન્ડ ક્લિયર નથી કર્યું. હા, હું વાત કરું છું ભારતની, પરંતુ ભારતમાં જે નિર્ણય કરતા CCS કમિટીના પ્રધાનમંત્રીવાળી અધ્યક્ષતાની જે કમિટીની વાત કરું છું. હવે શા માટે પ્રતિક્રિયા નથી આપી એ તો એક નંબરની વાત છે, પરંતુ મારે એ સમય પણ કાલે યાદ કરાવવો છે કે જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું આજથી ઇતિહાસની અંતર્ગત 30-40 વર્ષ પહેલાં, ત્યારે ઈરાનનો એક એવો રખરખાવ હતો કે પાકિસ્તાનને કોઈ પણ સંજોગોમાં એવું રોકવામાં આવ્યું હતું અને પાકિસ્તાનને એવું પણ આકરા પ્રતિસંદેશ આપ્યો હતો કે ભારત ઉપર હુમલો રહેવા દો, અને ભારતના અમુક ઇસ્લામિક સંગઠનોને આતંકવાદી તરીકે દરજ્જો પણ આપ્યો હતો. તો આપણે એ પક્ષે પણ વિચારવું જોઈએ. અને બીજો એ પક્ષ, ચાલો કાંઈ વાંધો નહીં, કદાચ યુદ્ધ નીતિ હોય, કદાચ ભારત કદાચ અમેરિકાથી પ્રભાવિત થયો હોય, ભારતના સત્તાધીશ નરેન્દ્ર મોદી કદાચ પ્રભાવિત થતા હોય, એપ્સ્ટીન ફાઇલ હોય કે ભલે કોઈ પણ ફાઇલ હોય, કદાચ અમેરિકાથી દબાણ હેઠળ આ નિર્ણય લીધો હોય. પરંતુ જે દેશની અંતર્ગત આપણે આવી મિલન એક્સરસાઇઝ કરીને જે દેશના અન્ય દેશોને આમંત્રિત કર્યા હોય અમુક એક્સરસાઇઝ માટે, અને રિટર્નમાં જ્યારે આપણા મહેમાનો ઉપર કોઈ આ પ્રકારનો હુમલો કરે, કાયરતાપૂર્વક હુમલો કરે, તો દેશે એનો સ્ટેન્ડ ક્લિયર રાખવું પડે, કારણ કે એ આપણા મહેમાન હતા. અને આ દેશ તો અતિથિ દેવો ભવ, વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે અને આ ભાવનામાંથી નીકળેલો દેશ છે. આ ભારત દેશની અંતર્ગત સનાતન ધર્મ મૂળ છે કે જે ધર્મનું કોઈ ઇતિહાસ આગળ કે પાછળ નથી, એ ક્યાંથી ચાલ્યો સદંતર સદાય માટે ચાલો આ એ દેશ છે. આ એ દેશ છે કે જે ઉપરથી વિધ્યાંચલ અને નીચે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો એક વ્યાપ્ત વિવિધ પ્રકારની વિવિધ સંસ્કૃતિથી આલાપેલો દેશ છે. પરંતુ આ દેશના સત્તાધીશોએ પોતાની ફરજ ચૂક્યા છે. ફરજ છે, કદાચ દુશ્મન પણ હોય પરંતુ આપણા આંગણે મહેમાન બનીને આવ્યો હોય
ત્યારે એના ઉપર કોઈ હુમલો કરે તો એ આપણા ઉપર હુમલો છે. ખાસ કરીને અમેરિકાને સ્પષ્ટપણે મેસેજ અને સ્પષ્ટપણે ટીકા તો કરવી જોઈએ કે નહીં ઓફિશિયલી કે આ હુમલો કાયરતાપૂર્વક હતો. યુદ્ધની રીતે હોય, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા ત્યાં એના પોતાના અંગત જે દેશ છે ઈરાનની અંદર કે યુદ્ધ કરે એમાં કોઈ વાંધો નથી, જે કરતા હોય એ પોતપોતાના હોય. પરંતુ ભારત દેશમાં આવી ભારત દેશના મહેમાનોની આસપાસની બોર્ડરમાં જો કોઈ હુમલો કરે તો કાયરતાપૂર્વક છે. પણ આ સ્ટેન્ડ ખરેખર લીધેલ નથી. હવે આ સ્ટેન્ડ કેમ નથી લીધું એનું તો ડિટેલમાં જ જ્યારે ભાજપ સરકાર પોતાની ચૂંટણીની ગતિવિધિ કે હારશે અને જ્યારે અન્ય કોઈ પક્ષની સરકાર બને ત્યારે બહાર આવે. કારણ કે આ ભાજપ સરકાર ક્યારેય બહાર નહીં આવવા દે કે રીઝન શું હતું. બાકી તો પાકિસ્તાનના પ્રધાનમંત્રીને જન્મદિવસ ઉપતે ભારતના નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી, કેક ખાવા ગયા હતા. એવા ઘણા બધા ઇવેન્ટો છે જે મિસલેનિયસ છે, અનએથિકલ છે, અનઓથેન્ટિક, છતાં પણ ભારત દેશના પ્રધાનમંત્રી એ કર્યું છે. કાંઈ વાંધો નહીં, એ દેશના લેવલે હશે કદાચ, પણ જે ખરેખર જ્યાં દેશનું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ. કદાચ ઈરાન દુશ્મન જ સમજો પણ એ દેશમાં તો આપણામાં આવ્યો હતો ને, એ આપણી મિલન એક્સરસાઇઝની અંતર્ગત તો ઈરાનનું વોરશિપ હતું ને, એની ઉપર હુમલો કર્યો અને એ સ્થાપિત કરી દીધું કે અમેરિકા મહાસત્તા છે અને ભારત કાંઈ કરી નહીં લે આ ઉદ્દેશ સાથે હુમલો કરેલ છે. આ હુમલો ખરેખર વખોડવા જેવો છે અને ભારત દેશના ઓફિશિયલી એક્સટર્નલ અફેર અને વિદેશ મંત્રાલયે પણ આમાં સ્ટેન્ડ ક્લિયર કરવું પડે અને સ્પષ્ટ આકરું વલણ અને ટીકા કરવી જોઈએ આ હુમલાની, એવું મારું માનવું છે. કારણ કે હું એક ભારતીય છું, હું કોઈ સરકાર કે કોઈ સત્તાના કોઈ રાજકીય પાર્ટીના બેનર હેઠળ કે દબાણ હેઠળ નિર્ણય નહીં લે છું. કારણ કે હું એક સ્વતંત્ર ભારત દેશનો નાગરિક છું. હું મારા દેશના સંવિધાનને એક પોતાના સ્વાભિમાનથી માનનારો ભારતનો નાગરિક છું. આભાર. અસ્તુ. તમારો શું પ્રતિભાવ છે ખાસ અને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડજો. કારણ કે કદાચ દેશના સત્તાધીશો કદાચ કોઈના દબાણ હેઠળ કામ કરતા હોય, પરંતુ ભારત દેશ ક્યારેય કોઈના દબાણમાં આવશે નહીં, આવ્યો નહોતો કે ભવિષ્યમાં આવશે પણ નહીં. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.